નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. દર મહિનાના પ્રથમ રવિવારે ગાંધીનગરના બલરામ મંદિરમાં નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. નિયમિત વાચકોની સાથે હવે નવા ભાવકો, યુવા ભાઈ બહેનો, ગૃહિણીઓ પણ પરબની મુલાકાત લઈ પસંદ કરી ગમતા પુસ્તકો લઈ જતા હોય છે. પુસ્તકદાતાઓ પણ ઉમદા પ્રવૃત્તિ જાણી પરબને પુસ્તકો અને સામયિકો ભેટમાં આપતા હોય છે. જૂન મહિનાની પુસ્તક પરબમાં પુસ્તક સામયિકો મળી કુલ 427ની આવક થઈ હતી, જ્યારે પુસ્તક સામયિકો મળી કુલ 156ની જાવક થઈ હતી. આમ કુલ 583ની આવક જાવક થઈ હતી. કેટલાક નાના બાળકો પણ બાળ વાર્તાની પુસ્તિકા લઈ ગયા હતા. પુસ્તક પરબ ટીમના પ્રજ્ઞાબેન પટેલ, આશાબેન સરવૈયા, રણછોડભાઈ પરમાર, અજય ઉપાધ્યાય, સમીર રામી, ભાવનાબેન રામી, તરુણ શુક્લ, નિલેશ થાનકી, મિલનભાઈ, ગજેન્દ્રસિંહ વાઘેલા વગેરેએ સહયોગ આપ્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમી અને વરસાદના આગમન પહેલાના બફારાથી રાહત મેળવવા તારીખ 2 જૂનના રોજ જૈન સોશિયલ ગ્રુપ સંગીની ફોરમ ગાંધીનગર દ્વારા વોટર પાર્કની પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગ્યા ગાંધીનગરથી બસ દ્વારા પ્રયાણ કરવામાં આવ્યું હતું. બસમાં જ નવકાર મંત્ર તથા મૈત્રી ભાવની ભાવના ભાવિ પિકનિકની શરૂઆત કરવામાં આવી હતી. વોટર પાર્ક પહોંચતાની સાથે સર્વે સંગીની મેમ્બર્સે ક્રેઝી રિવર, રેન ડાન્સ, વેવ પૂલ, રોપ સાયકલિંગ જેવી અલગ અલગ વોટર પાર્ક રાઇડ્સની મજા માણી હતી. ટીમનો ઉત્સાહ વધારવા જેએસજી સંગીની ફોરમ ઇલેટ કન્વીનર જેએસજીએન ભાવિનાબેન શાહે પણ સાથે આવીને સૌને સરપ્રાઇઝ આપી હતી. કમિટી મેમ્બર હેતલબેન શાહ તથા બેલાબેન શાહ દ્વારા અંતાક્ષરી તેમજ અલગ અલગ ગેમ્સ રમાડવામાં આવી હતી. સમગ્ર પ્રોગ્રામનું સુંદર સંચાલન સેક્રેટરી મનીષાબેન જૈન તથા ભાવિનીબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. અંદાજિત 40 જેટલી સંગીની મેમ્બર્સે પિકનિકની મજા માણી હતી. અંદાજિત 25,000 જેટલો ખર્ચ કરીને સંગીની ફોરમ દ્વારા વોટર પાર્કની પિકનિકનો સફળ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. સિનિયર સિટીઝન કાઉન્સિલ આયોજિત હિટ્સ ઓફ દેવાનંદના ગીતોનો કાર્યક્રમ 31 મે 2025 શનિવાર સાંજે 5 સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ સેક્ટર 7 ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ હિટ્સ ઓફ દેવાનંદના કાર્યક્રમમાં જુનિયર દેવાનંદ અશોકભાઈ પ્રજાપતિ અને પારુલ પટેલ દ્વારા જૂના ફિલ્મ ગીતો ઉપર અભિનય રજૂ કર્યા હતા અને સિનિયર સિટીઝનોને ખુશ કરી દીધા હતા. પ્રત્યેક ગીતના અંતમાં તાલીઓના ગડગડાટથી હોલ ગુંજી ઉઠ્યો હતો. ગાંધીનગરના વરિષ્ઠ કલાકાર શ્રી પ્રકાશ લાલા દ્વારા બંને કલાકારોનું પુષ્પગુચ્છ સન્માન કરવામાં આવ્યું હતું. કાઉન્સિલ દ્વારા પ્રમુખશ્રીએ કલાકારોને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી શ્રી હસમુખ મેકવાન દ્વારા કરવામાં આવ્યું હતું. રાજરાજેશ્વરી અખિલ બ્રહ્માંડની દેવી માં મોગલ ધોળકા તાલુકાના બેગવા ગામમાં બિરાજમાન છે. દર રવિવારે સંધ્યા આરતી કરવામાં આવે છે, જેમાં આઈ શ્રી મોગલ ધામ બેગવામાં આરતી તથા દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે. આ વખતે મોગલ છોરુને ગ્રુપના કીર્તિભાઈ દવે અને પરિવારે માની આરતી ઉતારી ધન્યતા અનુભવી છે. લાયન્સ ક્લબ વાવોલ ડિસ્ટ્રિક્ટ 3232B3ની પ્રથમ બેઠક તારીખ 2 જૂન 2025ના રોજ રાત્રે 9 વાગ્યા પ્રમુખ શ્રી પ્રેમલસિંહજી ગોલ, પૂર્વ ડેપ્યુટી મેયર ગાંધીનગર મહાનગરપાલિકા અને કોર્પોરેટર વોર્ડ નંબર 7ના સાનિધ્યમાં હોટલ સૂર્યા પેલેસ વાવોલમાં યોજાય. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો પરિચય અને જાણકારી આપવામાં આવી. લાયન્સ ક્લબ વાવોલના સભ્યપદની નોંધણી કરવામાં આવી તેમજ હાજર સભ્યો દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા. પ્રકાશભાઈ ઠાકર દ્વારા અખબારી નોંધ અપાયેલ છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.